રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમાં રાજકોટના રાજાને કહે છે કે જ્યાં માનવીના અનજળ લખાયેલા હોય ત્યાં માનવીને જવું પડે છે. તમારા રાજમાં મારા રાજને આવવાની ઈચ્છા થઈ. મતલબ બાબાજી ઠાકોરને રાણીમાં એમ કહે છે કે તમારા રાજ્યમાં આવવા માટે મારા રાજને, રાજ એટલે ઠાકોરજીને ઈચ્છા થઈ એટલે અમે તમારા રાજકોટમાં આવ્યા છીએ. કારણ કે મારા ઠાકોરજીને જ ઈચ્છા થઈ કે ચાલો રાજકોટ જઈએ. એટલે અમે તો એના ગોલા ગણાઈએ. ગોલા એટલે સેવક. મતલબ અમે તો ઠાકોરજીના સેવક છીએ. ઠાકોરજીની રાજકોટ આવવાની ઈચ્છા થઈ તો ભલા અમે કેવી રીતે ના પાડી શકીએ? કારણ કે સબતે સેવક ધર્મ કઠોરા. સેવકની અંદર એક જ ગુણ હોય છે, આજ્ઞા પાલન. સેવક હંમેશા આજ્ઞા પાલન કરે છે. એ જ સેવકનો એક ગુણ હોય છે. આજ્ઞા સ્તંભ સાહિબ સેવા. આજ્ઞા પાલનથી મોટી બીજી એકેય સેવા નથી. એટલે રાણીમાં સાચું કે છે અને ઠાકોરની આજ્ઞા પાલન એને કરી અને પોતે રાજકોટ આવ્યા. આવવું જોઈએ, એમાં કઈ ખોટું નથી. તેની મરજી એ જ અમારી મરજી. મતલબ ઠાકોરજીની મરજી એ જ અમારી મરજી છે, અમારી બીજી કોઈ મરજી નથી. ભક્તિ માર્ગનો આ મુખ્ય સિદ્ધાંત છે. પરણેતર બાઈના મા બાપના ગોત્રો થઈ જાય છે અને તે ધણીના ગોત્રની ગણાય છે. જેમ કોઈ કન્યા પરણી જાય તો માતા પિતાનું ગોત્ર સમાપ્ત થઈ જાય. માતા પિતાના ગોત્રની ઈ નથી રહેતી, પછી ઈ છે ને પતિના ગોત્રની થઈ જાય છે. એટલે પતિનું અટક ઈ જ એની અટક બની જાય છે. અટક કયો, શાખ કયો, જે કયો એવી વાત છે. એવી રીતે જીવ જયારે ભગવાનનો બની જાય ને એટલે પછી હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, ફલાણો છું, આ છું, એ બધું નીકળી જાય છે. એ જીવ અચ્યુત ગોત્રનો બની જાય છે, મતલબ ભગવાનનો બની જાય છે. અને ભગવાન સિવાય એનું કોઈ ગોત્ર રહેતું નથી. એટલે સંતની કોઈ દી જાતિ પૂછવી જોઈએ નહીં, કારણ કે સંત તો કૃષ્ણના સેવક બની ગયા, કૃષ્ણના દરબારના સભ્ય બની ગયા. પછી એની જાતિ પાતિ પૂછવી ના તેને કઈ ઠીક વસ્તુ લાગતી નથી. આવી વસ્તુ છે. તો રાણીમાં કહે છે કે જ્યાં સુધી અમારા રાજની મરજી હશે ત્યાં સુધી અમારો કુટુંબ કબીલો હે રાજા તમારી છત્ર છાયામાં રહેશે. તમારી છત્ર છાયામાં અમે ત્યાં સુધી રહેશે ત્યાં સુધી અમારો ઠાકુર રાખશે. મતલબ રાણીમાને રાજા ભાભાજી મળવા આવ્યા છે ને તો એ ભાભાજી પ્રત્યે મોહ નથી કે રાજા મળવા આવે છે તો કઈક સુખ સુવિધા કરી દેશે, એવો ભાવ રાણીમાને નથી. એ તો ચોખ્ખું કે છે કે અમારા ઠાકોરને ગમશે ને ત્યાં સુધી રહેશે, પછી અમે નહીં રહી. ઠાકોરને ગમશે ત્યાં સુધી રહેશે, બસ પછી અમારે તમારા રાજ્યમાં રહેવાની કોઈ ગણતરી નથી, એમ ચોખ્ખું કે છે રાણીમાં. સંત અને સાધુ સેવાને ટુકડો આપશી અને એની મજૂરી પેટે પેટનો ખાડો પૂરશી. આ બહુ અગત્યના વાક્ય છે રાણીમાના. બહુ દિવ્ય અને સુંદર વાક્ય છે રાણીમાના. વાક્ય એવા છે કે સાધુ સંતોની સેવા કરશે અને સાધુ સંતોની સેવાની મજૂરી પેટે અમે પેટનો ખાડો પૂરશું. આ વાક્ય બહુ ગૂઢ ભરેલા છે. ગૂઢ ભરેલા એટલા માટે છે કે કોઈ અહીંયા એમ દાવો કરે કે લ્યો રાણીમાને શું છે, ક્યાંય કમાવા જવું નહીં, ધમાવા જવું નહીં, અને એને સાધુ સંતોને ટુકડો આપે છે ને પોતે ખાઈ પીને પડ્યા છે, આ તો સારું, કમાવાનું નહીં, કાંઈ નહીં. તો કે ના, એવું નથી. એ સાધુ સંતોની જે સેવા કરે છે, સાધુ સંતોને જમાડે છે, અને જમાડવામાં જે રસોઈ બનાવવાની મજૂરી, પીરસવાની મજૂરી, સાધુ સંતોના પાથરણા પાથરવાની મજૂરી, એ મજૂરીના પેટે કેવલ એ ટુકડો એક રોટલો લે છે. એટલે એ રોટલો ખાવામાં એને દોષ નહીં લાગે, કારણ કે સેવા કરીને રોટલો ખાય છે.
એટલે રાણીમાં કહે છે સાધુ સંતોની સેવા કરશી અને સેવાની મજૂરી પેટે અમે પેટનો ખાડો પૂરશી. મતલબ અત્યારે જુઓ મજૂરી હાલે છે 500 500 700 700 રૂપિયા. એમાં અમુક ખેતરોમાં મજૂરી કરવા જાવ ને તો ખેડૂત રોટલાય ખવડાવે અને 500 રૂપિયા મજૂરી આપે છે મજૂરને. રોટલાય ખવડાવે તો રાણીમાં શું લે છે? રાણીમાં તો એમ કહે છે કે મજૂરી પેટે કેવલ પેટનો ખાડો જ પૂરતી, અમારે રોકડા રૂપિયા નથી જોતા. જે દાન દક્ષિણાના રૂપિયા આવશે એ સાધુ સેવામાં લાગી જશે. એ રૂપિયા સાધુ સેવામાં લાગી જશે. અમારે તો એ પણ કાંઈ જોતું નથી. તો કહેવાનો ભાવ શું છે? આવી રાણીમાની જીવન પદ્ધતિ હતી. ખાતા રોટલો પણ સેવા કરીને રોટલો ખાતા. મારી જેમ બેઠા બેઠા નહીં ખાટલેથી પાટલે પાટલેથી ખાટલે અને રોટલો ખાય એવું નહોતું મારી જેમ. એની સેવા હતી. હું તો ખેર કોઈ સેવા કરી શકતો નથી, શું કરવું હવે, મારાથી કઈ થઈ શકતું નથી. આગે આગે હરિની ઈચ્છા, તો કે આમ કઈ સેવા અત્યારે તો થતી નથી. પણ એટલું જરૂર છે કે રોટલો ત્યારે જ ખાવો જોઈએ જ્યારે માણસ છે ને સેવા કરે છે. તમે કોઈ આશ્રમમાં રહ્યો ને તો આશ્રમનો રોટલો ત્યારે જ તમારે ખાવો જોઈએ જ્યારે તમે આશ્રમમાં કંઈક સેવા કરાવતા હોય. સેવા વગરનો રોટલો ન ખાવો જોઈએ. રમેશ બાબા એમ કે આતેડા ફાડી નાખશે. મનુષ્ય બેઠા બેઠા રોટલો ખાતો હોય ને, કોઈ પણ પ્રકારની સેવા ન કરતો હોય ને તેના આતેડા ફાટી જાય છે. આતેડા ફાટી જાય છે માને એને પીડા સહન કરવી પડે છે. એટલે રોટલો ખાવો જરૂર ખાવો પણ સેવા કરીને ખાવો. અને કાં તો પંડનું ગ્રસ્ત હોય તો પંડનું કમાઈને ખાવું. એમાં મજા છે. આવી વસ્તુ છે. તો રાણીમાં સેવાના બદલામાં ટુકડો ખાય છે એ વાત બિલકુલ સાચી છે. મને રમેશ બાબાની એક વાત યાદ આવી જાય છે, જો કે મેં ઘણી વાર કીધી છે પણ તોય વારંવાર આ વાગોળવા જેવી વાત છે કે રમેશ બાબા 16 વર્ષની ઉંમરે જ્યારે ભાગીને અહીંયા આવ્યા વ્રજમાં, 16 વર્ષની ઉંમરે તો ભાગીને વ્રજમાં આવ્યા ને રમેશ બાબા, તો એક આશ્રમમાં રોકાણા. તો એ આશ્રમમાં શું કરે, જમી લે, જમીને વયા જાય લતા પતા નીચે અને પછી આખો દી કીર્તન કરે. આખો દી કીર્તન કરીને પછી સાંજે આવીને જમી અને આશ્રમમાં હુઈ જાય અને વળી વહેલી સવારે નીકળી પડે. તો આશ્રમના સાધુઓ નિંદા કરવા માંડ્યા, આ છોકરો કઈ કામ કરાવતો નથી ને ખાલી જમી જાય છે ને જમીને વયો જાય છે ને ફલાણું ને આ તે ને એમ આશ્રમના લોકો નિંદા કરવા માંડ્યા. તો રમેશ બાબાના ગુરુ જયારે બરસાના ફરવા આવ્યા, પ્રિયાશરણ બાબા, ત્યારે એમણે પ્રિયાશરણ બાબાને કીધું, બાબા આ આશ્રમ વાળા જો અમારી ખોટી નિંદા કરે છે, એ કામ નથી કરાવતો ના તેને. હું શું ખોટું કરું છું? હું તો ભજન જ કરું છું. કે ભજન સિવાય કઈ કરતો નથી, તો આ લોકો કેમ મારી નિંદા કરે છે? ત્યારે પ્રિયાશરણ બાબાએ કીધું કે ભાઈ તારો જ વાંક છે. રમેશ બાબાને કીધું તારો જ વાંક છે. તો કે મારો વાંક શું ગુરુજી? હું તો આશ્રમમાં કોઈને કાળો ધોળો નથી કેતો. તો કે તોય તારો વાંક છે. કારણ કે જે આશ્રમમાં રહીને એ આશ્રમના નિયમને ફોલો કરવા પડે. જો એ નિયમને ફોલો ન કરીએ તો એ આશ્રમમાં આપણે રહેવું ન જોઈએ. આપણા કારણે આશ્રમમાં વિખવાદ થાય તો વાસ્તવમાં કલંકની વાત છે. આપણા માટે કલંકની વાત છે કે આપણા માટે આશ્રમમાં વિખવાદ થયો. અને તારે એટલો જ ભજનનો શોખ હોય, પ્રિયાશરણ બાબા કહે તો જા બ્રજવાસીના ટુકડા ભિક્ષામાં માગી લે અને એ ટુકડા ખાઈને ઉદર પૂર્તિ કર અને પછી તારું ભજન કર, તો બરોબર છે. બાકી આશ્રમમાં રહીને કામચોરી કરવી અને રોટલો ખાઈને વહી જવું એ હારા સાધુના લક્ષણ નથી. સાચા સાધુના લક્ષણ એ છે કે વાસ્તવમાં ઈ છે ને સાચો જે સાધુ છે ઈ સેવા કરીને રોટલો ખાશે, સેવા વગર રોટલો ખાશે નહીં. મારી જેમ બેઠા બેઠા રોટલો ખાઈ ન હાલે. એ એટલે જ સાધુતા ખીલતી ન હોય, સમજાણું? અમારા જેમ બેઠા બેઠા રોટલો ખાતા હોય શું સાધુતા ખીલે? સાધુતા ખીલવા માટે સંઘર્ષ કરવો પડે છે. અને પેલાના સંતો જુઓ શિલોંચ્છ વૃત્તિથી જીવન હલાવતા. એવા ખેતરમાં દાણા પડ્યા હોય ખેતરના દાણા વીણી લેતા અને એ દાણા વીણી વીણીને પછી પોતે જીવન ચલાવતા. આવો ત્યાગ અને આવો વૈરાગ્ય હતો. મતલબ કહેવાનો ભાવ છે દાણા વીણવાની મહેનત કરીને શિલોંચ્છ વૃત્તિથી પોતે ઉદર પૂર્તિ કરતા, પણ કોઈ શેઠિયાઓનું દાન તો લેતા જ નહીં. શેઠિયાઓ દાન આપતા તો એમ કહી દેતા કે અમે તો શિલોંચ્છ વૃત્તિથી રહીએ છીએ, અનાજના દાણા વીણી આવીએ છીએ, તમારું દાન અમારે જોતું નથી. આવા સાધુઓ પણ ભારત દેશની અંદર પડ્યા છે. આવી વસ્તુ છે. અને એ જે શિલોંચ્છ વૃત્તિથી રહેતા હોય ને એ બ્રાહ્મણો એટલા પવિત્ર હોય કે કોઈનું ધન સ્વીકારતા નથી. એની એક કથા આવે છે
એકવાર યુધિષ્ઠિરજી પોતાનું રાજ્યનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા. અને હારો રાજા એને જ કહેવાય કે જે પોતાના રાજ્યનું નિરીક્ષણ કરવા નીકળે. રામ પણ રૂપ બદલાવીને પોતાના રાજ્યનું નિરીક્ષણ કરવા નીકળતા હતા. કારણ કે સૈનિકો અને ગુપ્તચરો સાચી વાત બતાવે છે કે નહીં આપણે કેમ માની લેવું? પણ પોતે જો રાજા રૂપ બદલાવીને નીકળતો હોય રાજ્ય ચેક કરવા માટે, તો સાચી ખબર પડે કે રાજ્ય વાળા રાજા માટે શું બોલે છે. બાકી ગુપ્તચરો ને બીજા સૈનિકો હોય ને એ તો થોડીક મીઠું મરચું નાખીને પણ વાત બોલી શકે છે, એમાં કોઈ શંકા નથી. એટલે સ્વયં યુધિષ્ઠિર પોતાનું રાજ્ય ચેક કરવા માટે નીકળ્યા. તો એક જગ્યાએ એક બ્રાહ્મણ ખેતરમાં દાણા વીણતો હતો. દાણા વીણતો હતો ને તો યુધિષ્ઠિરને દયા આવી ગઈ કે આ બિચારો ભજન કરે છે અને ખેતરમાં દાણા વીણી વીણીને પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે. એના કરતા લાવ એની થોડીક સહાયતા કરી દઉં તો એનું ગુજરાન હાઈલે રાખે, એની આજીવિકા હાઈલે રાખે. એટલે પછી યુધિષ્ઠિરે કીધું જઈને મહારાજ હું રાજા યુધિષ્ઠિર છું, મારી પાસે દાન સ્વીકારી, એટલું દાન લઈ લ્યો કે ફરીથી તમારે ખેતરમાં દાણા વીણવા ન પડે. તો આ સાંભળીને યુધિષ્ઠિર રોવા માંડ્યા. ઓલો બ્રાહ્મણ રોવા જ માંડ્યો. પછી શું થયું? આ વાત યુધિષ્ઠિરને કીધી. ફરવા કોક બીજા ગયા તો થોડુંક મને ભૂલાય છે. પછી યુધિષ્ઠિરને આ વાત કરી અર્જુને કે ભીમે કે મેં એક બ્રાહ્મણને રાજ્યનું ધન લેવાનું કીધું ને તો એ રોવા માંડ્યો. એ આપણે યુધિષ્ઠિરે રોવા માંડ્યા, ખૂબ રોવા માંડ્યા. પછી યુધિષ્ઠિરે બે જણાએ આ વાત કૃષ્ણને કહી કે આ શિલોંચ વૃત્તિ વાળો બ્રાહ્મણ અમારું અનાજ કે પૈસા કે કઈ સ્વીકાર નથી કરતા. તો સાંભળીને કૃષ્ણ રોવા માંડ્યા. તો બધાને સમસ્યા થઈ ગઈ કે આ બધા રોવા શું કામ માંડે છે? આ બધાના રોવાનું કારણ શું છે? એવું શું કારણ છે કે આ બધા રૈડે રાખે છે, રોવે છે? યુધિષ્ઠિરે પૂછ્યું તો કૃષ્ણએ જવાબ આપ્યો, બોલો શિલોંચ વૃત્તિ વાળો બ્રાહ્મણ એટલે રોવા માંડ્યો કે ઈ એમ દેખાડવા માંગે છે કે હાય હાય હવે કળિયુગ આવવાની તૈયારીમાં છે. શું અમારે બ્રાહ્મણોને, તપસ્વી બ્રાહ્મણોને હું રાજાનું અન્ન ખાવું પડશે? પેલાના તપસ્વી બ્રાહ્મણો રાજ અન્ન લેતા નહીં, કારણ કે રાજાનો જે પૈસો છે એ પ્રજાની સેવા માટે છે. એટલે રાજ અન્ન લેવું, દાનમાં લેવું બધા માટે નિષેધ છે. કોઈ પણ રાજાનું અન્ન દાનમાં લેવું જોઈએ નહીં, અન્ન અને ધન. તો કૃષ્ણ કે બ્રાહ્મણ એટલે રોયો કે હાય હાય કળિયુગ આવી ગયો છે, હવે અમારે રાજાનું અન્ન ખાવું પડશે. અને યુધિષ્ઠિર એટલે રોવા માંડ્યા કે હાય હાય મારા જીવનને ધિક્કાર છે કે મારું અન્ન સંતો વાપરતા નથી. જે રાજાનું અન્ન અને ધન સંતો ન વાપરે એ રાજાના ધનને ધિક્કાર છે. અને કૃષ્ણ એટલે રોવા માંડ્યા કે અત્યારે રાજા બ્રાહ્મણોને ધન આપે છે, એ ધન લેવાની ના પાડે છે. પણ ઘોર કળિયુગની અંદર, જ્યારે ઘોર કળિયુગ આવી જશે ને ત્યારે ઘોર કળિયુગની અંદર રાજા અન્ન અને ધન બ્રાહ્મણોને આપશે નહીં, પણ બ્રાહ્મણ લોકો પરાણે એની પાસે ચોટી ચોટીને અન્ન અને ધન લેવાનો પ્રયત્ન કરશે. જેવી રીતે આજના ચંદા ચિઠ્ઠામાં દાન લેવાનો પ્રયત્ન થાય છે એ રીતે ચંદા ચિઠ્ઠાની અંદર કેટલાય બધા દાન લેવાનો પ્રયત્ન થતો હોય છે. તો આવો ઘોર કળિયુગ આવી જ ગયો છે. અત્યારે કોઈને દાન દેવું નથી અને ચંદા ચિઠ્ઠા વાળાને ગમે એમ કરીને રૂપિયા કઢાવવા છે કે શેઠિયા લોકો રૂપિયા ખંખેરે તો અમારે કામ બની જાય, એમ આવી વાત છે. એટલે કહેવાનો ભાવ છે કે ઘોર કળિયુગ હવે આવી જ ગયો છે. દાન માટે તો હું જોવ જ છું, દાન માટે તો ચંદા ચિઠ્ઠા વાળા મુકતા જ નથી, ગમે ત્યાંથી લાભ મળે ત્યાંથી પહોંચી જાય છે. આવો કૃષ્ણએ કીધો એ ઘોર કળિયુગનો સમય અત્યારે જોવા મળે છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. તો કહેવાનો ભાવ શું છે, પેલાના જીવન આવા તપસ્વી હતા. એટલે રાણીમાં પણ એમ કહે છે કે સાધુ સંતોની સેવા કરશી અને આખું દીની સેવાના મજૂરીમાં પૈસા નહીં લઈ પણ ખાલી પેટનો ખાડો પુરાઈને એટલું અન્ન લેશી. તો એટલો અન્ન લેવાનો એમને અધિકાર છે, નિશ્ચિત અધિકાર છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. કારણ કે સેવા કરીને અન્ન ખાવાનો અધિકાર જે પવિત્ર છે. નાભાજી મહારાજ સેવા કરીને અન્ન ખાતા હતા, સંતોની ઉચ્છિષ્ટ પ્રસાદી ખાતા હતા સેવા કરીને. તો નાભાજી મહારાજ સિદ્ધ મહાપુરુષ બની ગયા, પહોંચેલા મહાપુરુષ બની ગયા. આટલી તાકાત છે એ અન્ન ખાવાની. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.